જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના 2000 વિદ્યાર્થીઓ, સંચાલકશ્રી અને સ્ટાફગણ જોડાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કોરડિયા દ્વારા બાળકોને 50 મિનિટ સુધી જુદા જુદા આસનો, ધ્યાન, પ્રાણાયામ ને હળવી કસરત, સૂર્ય નમસ્કાર તેમજ આ તમામને કરવાથી શરીરને કયા ફાયદા થાય છે તે સમજાવવામાં આવ્યા હતા. પ્રાણાયામ કરવાથી શું ફાયદો થાય છે તેમનું મહત્વ સમજાવ્યું હતું. પોતાના વક્તવ્ય દરમિયાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરી, જેમણે સમગ્ર વિશ્વને યોગની નવી દિશા આપી જીવન સ્વાસ્થ્ય સુધારવાની કેડી કંડારવા બદલ એમના કાર્યને બિરદાવ્યા હતા અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો દ્વારા અલગ અલગ આસનો કરી ભવ્ય રીતે 21મી જૂન યોગ દિવસની ઉજવણી જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે કરવામાં આવી હતી. સામેની બાજુ આને ત્રિકોણાસન કહેવાય. એક પ્રેક્ટિસ એમ કરવાની, એક પ્રેક્ટિસ બે પગ સામા રાખીને પણ કરી શકાય. તો અત્યારે આપણે નથી કરતા. હવે અત્યારે આપણે વીરભદ્રાસન કરવાનું છે. જે હનુમાનજી ઉડતા હોય ને એવી સ્થિતિમાં આ ધ્યાન રાખજો એટલે આવડી જાય. સૌથી પહેલા છે ને આ રીતે છોડતા. હવે આની બીજી મુદ્રા એ છે, આ રીતે કરવાનું. શ્વાસ કાઢીને પછી શ્વાસ છોડીને નીચેની તરફ નમવાનું છે. હવે એ જ રીતે વિરુદ્ધ દિશામાં થઈ ગયું. હવે બંને હાથ જે છે ને આપણે એકાબીજી પગે અડાડીને કસરત કરવાની છે કમરની.